આ તરફ યાત્રાધામ સાળંગપુર ખાતે ભવ્યાતિ ભવ્ય રંગોના પર્વની ઉજવણી કરવામાં આવી। વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ધૂળેટી પર્વની ઉજવણીને લઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। સંતોના સાનિધ્યમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે મંદિર પરિસરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે મંદિર પરિસરમાં જાણે કીડિયારું ઉભરાયું હોય તેમ હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો સર્જાયા। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ સાળંગપુર પહોંચી રહ્યા છે અને દાદાની મંગળા આરતી અને શૃંગાર આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। મહત્વનું છે કે હનુમાનજી દાદાને પણ આજના દિવસે અનોખો શણગાર કરવામાં આવ્યો છે। તો આજના પાવન અવસરે મંદિર પરિસરમાં જ 51,000 કિલો ઓર્ગેનિક કલર સાથે ધૂળેટી પર્વની ઉજવણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે દર વર્ષે મંદિર પરિસરમાં જ રંગોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સાધુ સંતો આધ્યાત્મના રંગે રંગાય છે અને રંગ પર્વની ઉજવણી કરે છે। વિશ્વ પ્રસિદ્ધ એવા યાત્રાધામ શ્રી કૃષ્ણબંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે હોળી રંગોત્સવની દર વર્ષની પરંપરા મુજબ ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। શ્રી કૃષ્ણબંજન દેવ હનુમાનજી મંદિર ખાતે મારી પાછળ દ્રશ્યો જે જુઓ છો તે દ્રશ્યોમાં સંતો હજારોની સંખ્યામાં આવેલા ભાવિક ભક્તોને રંગી રહ્યા છે। ભાવિક ભક્તો પર 51,000 કિલો ઓર્ગેનિક રંગોથી જો ઉછાળવામાં આવી રહી છે। બ્લાસ્ટ કરવાની પદ્ધતિ હોય કે ફૂલોની પદ્ધતિ હોય, ભાવિક ભક્તો પર અવનવા રંગોની ગોળો ઉડાડવામાં આવી રહી છે। ત્યારે ડીજેના તાલે અતિ ભવ્ય ઉજવણી જે છે તે શ્રી કૃષ્ણબંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરના પરિસરમાં કરવામાં આવી રહી છે। લાખોની સંખ્યામાં દેશ વિદેશથી ભાવિક ભક્તો અહીં હોળી રંગોત્સવ ઉજવવામાં જોડાયા છે। ત્યારે હોળી ઉત્સવને લઈ ભાવિક ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાવિક ભક્તો આપ દ્રશ્યોમાં જોવો છો તે પ્રમાણે ડીજેના તાલે ઝૂમી રહ્યા છે। તો કૃષ્ણબંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે અને સાથે જ ભાવિક ભક્તો આ ઉજવણીમાં જોડાઈ રહ્યા છે। સાધુ સંતો દ્વારા પણ અહીં ભાવિક ભક્તોને રંગવામાં આવી રહ્યા છે। તો આવેલા જે ભાવિક ભક્તો છે તે પોતાની ખુશી વ્યક્ત કરતાની સાથે જ અહીં ઉજવણી કરવા મોટી સંખ્યામાં પહોંચી ચૂક્યા છે। ત્યારે કૃષ્ણબંજન દેવ હનુમાનજી મંદિરનું પરિસર હાલ રંગોથી રંગાઈ ગયું હોય જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આવો અનેરો ઉત્સાહ મેં આટલી લાઈફમાં જોયો જ નથી। એટલો સરસ ઉત્સાહ છે કે એની કોઈ સીમા નથી। હરિભક્તો જે આનો લાભ નથી લઈ શક્યા ને એનો કોઈ મહિમા જ નથી કે આટલો બધો સરસ ઉત્સાહ આટલો લગભગ 4 વર્ષથી હું આવું છું, આટલી મેં હોળીનો કઈ ઉત્સાહ જોયો જ નથી। માહોલ બહુ જ સરસ છે। પબ્લિક સમાતું નથી ગ્રાઉન્ડમાં। તમે જુઓ કે આટલું બધું પબ્લિક માનવ મહેરામણ આટલું બધું ક્યાંથી? આપણે જોઈએ તો આપણને એમ થાય કે આટલો ઉત્સાહ આટલું બધું આયોજન સરસ મજાનું ક્યાંથી સ્વામીજી? જો કલર છે, ફૂલો છે, પછી કેસુડાના રંગથી રંગવાના છે, અનેક પ્રકારના ફુગા છે, બલૂન, બધી રીતે રિબિન છે, અનેક પ્રકારના માણસો ભક્તોમાં તો ઉત્સાહ કોઈ સીમા નથી કે આવો ઉત્સવ જોયો જ નથી અમે લાઈફમાં ક્યારેય। સનાતન હિન્દુ ધર્મની અંદર અનાદિકાળથી રંગોત્સવ ઉજવવામાં આવે છે। આજે ધૂળેટીના દિવસે હજારો ભક્તો દાદાના રંગે રંગાવવા માટે આવ્યા છે। આજના દિવસે અમે દાદાના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ કે હનુમાનજી મહારાજ સમગ્ર જગતની અંદર સુખ શાંતિ વર્તે અને બધાનું જીવન રંગીન અને રંગીન બને। અદભુત ઉજવણી, એની કોઈ કલ્પના આપણે ના કરી શકીએ। હજારો કિલો ફૂલની હોળી અને ત્યાર પછી 51,000 કિલો અલગ અલગ પ્રકારના દાદાના રંગથી બધા ભક્તોને રંગવામાં આવ્યા છે। દાદાને અદભુત શણગાર છે। દાદા પણ જાણે રંગોત્સવની અંદર નાચતા હોય અને બધાને રોળતા હોય, બધાને રંગ લગાડતા હોય એવા અદભુત શણગાર દાદાને કરવામાં આવ્યા છે। આજે હોલીનો પર્વ છે, રંગોત્સવનો પર્વ છે, ત્યારે સાળંગપુર ધામની અંદર સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટો આ રંગોત્સવનો પર્વ ઉજવાતો હોય ત્યારે બધા સંતોએ શ્રી કૃષ્ણબંજન દેવ હનુમાનજી મહારાજને રંગે રમાડી અને એ ભક્તિના રંગે લાખો શ્રદ્ધાળુઓને આજે રંગે રમે છે। આપ જોઈ રહ્યા છો લોકો ભગવા રંગે, ભગવાનના ભક્તિના રંગે, હનુમાનજીના તાલે, એમના ભક્તિના તાલે આજે નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે। બસ ભગવાન દરેકના જીવનની અંદર આવું રંગીન જીવન બનાવે અને હનુમાનજી મહારાજ ઉત્તરોત્તર દરેક પરિવારોની અંદર અદભુત દિવ્ય રંગોની પૂર્ણી કરે એવી ભગવાનને આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ।